નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. મન કી બાત કાર્યક્રમનો પ્રારંભ પ્રધાનમંત્રીએ 104 ઉપગ્રહના પ્રક્ષેપણ બદલ ઇસરોને દેશ વતી અભિનંદન આપવા સાથે કર્યો હતો. તેમણે વિદ્યાર્થી આલમને હાકલ કરી હતી કે ઐતિહાસિક સિદ્ધિ મળ્યા પછી પણ એટલું કામ બાકી છે કે દેશને વૈજ્ઞાનિકોની મોટી સંખ્યામાં જરૂર છે. કાર્ટોસેટ ઉપગ્રહ ભ્રમણ કક્ષામાં કાર્યાન્વિત થયા બાદ તેના કેટલા ફાયદા છે તે ગણાવવા સાથે પ્રધાનમંત્રીએ બેલાસ્ટિક મિસાઇલના સફળ પરીક્ષણ બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. અનાજ ઉત્પાદનમાં વિક્રમજનક પાક ઉતરવાના અંદાજથી હરખાઈને પ્રધાનમંત્રીએ દાળનું વાવેતર વધારી ગરીબની ચિંતા કરવા બદલ ખેડૂત આલમનો આભાર માન્યો હતો. જાહેર અને વ્યક્તિગત સ્થળ ઉપર ચોખ્ખાઈનું ઉત્તમ પાલન કરવાની ટેવ કેળવવા લોકોને તેમણે અપીલ કરી હતી. સ્વચ્છતા ઝુંબેશમાં ટોચના સરકારી અધિકારી જોડાય તે ઘટનાને પ્રધાનમંત્રીએ વધાવી હતી. ખેતરમાં કામ લાગે તેવું ઉત્તમ સેન્દ્રિય ખાતર જેમાંથી આપોઆપ તૈયાર થાય તેવા ડબલ ખાળકુવા ધરાવતા શૌચાલયની ડિઝાઇનના વખાણ કરવા સાથે તેનું બાંધકામ વધુ ને વધુ ગામડે થાય તેવો આગ્રહ પ્રધાનમંત્રીએ રજૂ કર્યો હતો. બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિની સાર્થક ઉજવણી માટે તેમણે યુવા પેઢીને આગ્રહ કર્યો હતો કે ઓછા જાણકાર 125 લોકોના મોબાઈલમાં ભીમ એપ ડાઉનલોડ કરી આપે. મન કી બાતનું વિષય ફલક એટલું વિસ્તૃત આજે હતું કે માછલી દરિયામાં વધુ ક્યાં મળશે તેનું માર્ગદર્શન આપતી એપના તેમણે વખાણ કર્યા હતા. તો બેટી બચાવો ઝુંબેશ જેમના હૃદય સુધી પહોંચી છે તેવા આમ આદમીના અનુભવ તેમણે રજૂ કર્યા હતા. સ્વચ્છતા પખવાડિયું ઉજવવા માટે સરકારી ખાતાઓ દ્વારા શરૂ થયેલી પહેલની નોંધ લેતા પ્રધાનમંત્રીએ સ્વચ્છતા સમાચાર જેવું બુલેટિન શરૂ કરવા બદલ ડીડી ન્યૂઝને અભિનંદન આપ્યા હતા. છેલ્લે તેઓ વિશ્વ કક્ષાએ મેડલ જીતી લાવેલા દિવ્યાંગ ખેલાડીઓને બિરદાવવાનું પણ ચૂક્યા નહોતા. ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ATSએ આજે વહેલી સવારે કાર્યવાહી હાથ ધરીને રાજકોટથી ISISના 2 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. વસીમ રામોડિયા અને નઈમ રામોડિયા નામના આ બંને આતંકી સગા ભાઈ છે. તેમના પિતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટના પૂર્વ કર્મચારી છે. તેમની પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી હાથ લાગી છે. મોટી ઇમારતોને બોમ્બથી કેવી રીતે ઉડાવી શકાય તે વિશેની માહિતી પણ તેમના મોબાઈલમાંથી મળી આવી છે. ATS અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ ચોટીલા મંદિરને બોમ્બથી ઉડાવવાની વેતરણમાં હતા. આ બંને શખ્સો સાથે કોણ સંકળાયેલું છે તેની તપાસ ચાલી રહી છે. આ વિશે રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ATSના SP હિમાંશુ શુક્લએ વધુ માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ નવનિર્મિત કેબલ સ્ટે બ્રિજના નિરીક્ષણ માટે ભરૂચની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7મી માર્ચે આ કેબલ બ્રિજના લોકાર્પણ માટે ભરૂચની મુલાકાત લેવાના છે. તે સાથે તેઓ દહેજ ખાતે ઓપેલ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. તેને અનુલક્ષીને શ્રી માંડવિયાએ સભા સ્થળની તેમજ પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. તેમની સાથે ભરતસિંહ પરમાર અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેક્ટર સંદીપ સાંગલે તથા અન્ય અધિકારીઓ જોડાયા હતા. નર્મદાના જંગલ વિસ્તારમાં દેવ મોગરા ખાતે આદિવાસીઓનો ધાર્મિક મેળો યોજાયો છે. દેવ મોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી પાંડુરી માતાજીનું પૌરાણિક ધાર્મિક સ્થળ આવેલું છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા ધાર્મિક મેળાને મહાશિવરાત્રીના દિવસે વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાએ ખુલ્લો મૂક્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારનો ટુરિઝમ ક્ષેત્રે પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેને અનુલક્ષીને શ્રી વસાવાના હસ્તે એક આદિજાતિ પરિસર કોટેજનું ઉદ્ઘાટન કરાયું હતું. મેળા દરમિયાન ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના આદિવાસી કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે વન રાજ્યમંત્રી શબ્દશરણ તડવી ઉપરાંત ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં ONGCના સહયોગથી રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 165 જેટલા તજજ્ઞોએ સ્ત્રી રોગ, બાળ રોગ, આંખ, કાન, નાક, ગળા અને દાંતના રોગ ઉપરાંત હૃદયરોગ અને હાડકાના રોગની સમસ્યા અંગે સ્થળ પર જ નિદાન કર્યું હતું. આ કેમ્પમાં ભરૂચ અને તેની આસપાસના વિસ્તારોના 5000થી વધુ દર્દીઓને સારવાર તથા દવા આપવામાં આવી હતી. ઓપરેશનની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે વેલફેર હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ તેમજ નારાયણ હોસ્પિટલ ખાતે ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેડિકલ કેમ્પમાં રોટરી ક્લબ અને ONGCના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા ખાતે સેન્ટ્રલ લાઇબ્રેરીમાંના 21,000 જેટલા દુર્લભ પુસ્તકોના ડિજિટલાઇઝેશન બાદ તેને ઈ બુક્સ વિભાગમાં રૂપાંતરણનો કાર્યક્રમ સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ પુસ્તકાલયનું નિર્માણ વડોદરાના રાજવી સર સયાજી રાવે કર્યું હતું. તેમણે દેશ વિદેશમાંથી અતિ દુર્લભ પુસ્તકો એકત્ર કરીને સાહિત્યનો ખજાનો વડોદરાની જનતા સમક્ષ ખુલ્લો મૂક્યો હતો. શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે ડિજિટલાઇઝેશન કરવાથી આ પુસ્તકો સદીઓ સુધી જળવાઈ રહેશે અને બાળકો તેમજ યુવાનો મોબાઈલમાં પણ આ પુસ્તકો વાંચી શકશે. શહેરના મેયર ભરત ડાંગરે નવી ઈ લાઇબ્રેરીના આ અભિગમની પ્રશંસા કરી હતી અને આ પુસ્તકોના ડિજિટલાઇઝેશનના ભગીરથ કાર્યમાં સહયોગ બદલ સ્ટાફ તથા અન્ય લોકોને બિરદાવ્યા હતા. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.